પોલીસ તપાસમાં મૃતકનું નામ સેરાસિંહ હરભજનસિંહ હોવાનું જાણવા મળ્યું હતું। તે છેલ્લા કેટલાક સમયથી હજીરાના જૂના ગામમાં ભાડાના મકાનમાં રહેતો હતો। તપાસ દરમિયાન ખુલ્યું કે મૃતક સાથે બે અન્ય યુવકો પણ એ જ રૂમમાં રહેતા હતા, પરંતુ ઘટના બાદ બંને યુવકો મળ્યા ન હતા, જેના કારણે પોલીસને તેમની ઉપર શંકા ગઈ હતી। પોલીસે મૃતકનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ હત્યાનો ગુનો દાખલ કર્યો અને તપાસનો વ્યાપ વધાર્યો। હજીરા પોલીસની સઘન તપાસના પરિણામે ગણતરીના દિવસોમાં હત્યામાં સંડોવાયેલા બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। પકડાયેલા આરોપીઓમાં સરબજીત કુલવંતસિંહ તથા અમૃતસિંહ સુબેસિંહનો સમાવેશ થાય છે। બંને આરોપીઓ મૃતકના રૂમમેટ હતા અને છેલ્લા 3 મહિનાથી મૃતક સાથે ભાડે રહેતા હતા। પોલીસ પૂછપરછમાં બહાર આવ્યું છે કે મૃતક અને આરોપીઓ વચ્ચે અવારનવાર નાની મોટી બાબતોને લઈને બોલાચાલી અને ઝઘડા થતા રહેતા હતા। પોલીસ મુજબ તારીખ 17ના રોજ ઝઘડો ઉગ્ર બનતા આરોપીઓએ મૃતક સાથે મારામારી કરી હતી અને તેનું માથું દિવાલ સાથે પછાડ્યું હતું, જેના કારણે સેરાસિંહ હરભજનસિંહનું મૃત્યુ થયું હતું। મૃતક તેમજ બંને આરોપીઓ હજીરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ખાનગી કંપનીમાં કોન્ટ્રાક્ટ આધારિત કામ કરતા હોવાનું પણ સામે આવ્યું છે। હાલ હજીરા પોલીસ બંને આરોપીઓને ધરપકડમાં લઈ વધુ તપાસ હાથ ધરી છે। સ્ટોરી રિપોર્ટ બાય ભાવેશ ત્રિવેદી, સુરત।